ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગવતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેલમાં બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ, ડ્રેસ મટીરિયલ્સ, કટલેરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ, હોમમેડની દરેક આઇટમો, ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ, બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બધી આઇટમોનો મહાસેલ યોજવામાં આવ્યો હતો। આ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમમેડ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને લોકો પણ તેને વધુને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખે, જેથી મહિલાઓને રોજગાર મળે તે હેતુથી આ ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું। હું મોનિકા, પહેલા જ હું અહીંયા એન્ટર થઈ તો મેં બોર્ડ વાંચ્યું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે, તો પહેલા જ હું ખૂબ જ ખુશ થઈ, કારણ કે પહેલા જ મેં જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખૂબ સરસ કામ, તેના અંડર ખૂબ સરસ કામ થયેલ છે। એના દ્વારા મેં આ બોર્ડ વાંચીને પહેલા મેં મારા પાડોશીને બધાને કીધું કે પહેલા તો અહીંયા જ જવું છે, પછી આપણે બધે જાશું। પછી એન્ટર થઈ ત્યાં મેં ચા વાળા ભાઈને જોયા, તે એટલી સરસ સેવા કરતા હતા। એની પાછળ જે ભારત પરિષદ વાળા બહેનો બધાને કહેતા હતા કે તમને આ પ્રોવાઈડ થઈ ગયું, આ મળી ગયું, તમને ચા મળી, એ બધી સેવા જોઈ પહેલા તો હું ખૂબ ખુશ થઈ। પછી એન્ટર થતા મેં બધી એન્ટિક વસ્તુ જોઈ, જેમ કે માટીની વસ્તુઓ, ડ્રેસ મટીરિયલ, હું જોઈને ખૂબ આનંદ પામી। પછી મેં અંદર જોયું તો કટલેરી, આ તે અંદર એટલી બહેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી વસ્તુઓ અહીંયા જોઈ, એ બી વ્યાજબી ભાવે જોઈને મને ખૂબ જ આનંદ થયો। પછી એક એક સ્ટોલની મુલાકાત થઈ, એમાં બધા જે ભારત વિકાસ પરિષદની જે બહેનો છે, જે પોતાની સેવા દ્વારા બધા એનું અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું, તમને ક્યાંય અગવડતા નથી, તમને બધું પ્રોવાઈડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી, ચા બળી ગઈ, એ બધું જોઈને તો મને પહેલા તો બહુ આનંદ થયો। પછી બધી વસ્તુની મેં મુલાકાત લીધી, એમાં ડ્રેસ મટીરિયલ જોયા, કટલેરી જોઈ, બાળકોની વસ્તુ જોઈ, ખૂબ અદ્ભુત હતી અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નહોતી। અને ભાવની તો વાત જ જવા દો, આપણે બીજે બધે જોઈએ એનાથી ઘણો ઓછો ભાવ હતો। મેં ખૂબ સારી ખરીદી કરી, પ્લસ મેં મારી સાથે બહેનો સહભાગી બહેનો આવી હતી એને મેં પ્રોત્સાહિત કરી કે અહીંયાથી લેવા જેવું છે। એમાંય ભારત વિકાસ પરિષદની બહેનોનો જે આ સાથ સહકાર છે એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય, એમાં કોઈ પ્રોફિટનો તો કોઈ માર્જિન હોય નહીં, પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય, જેથી અમે બધા ખૂબ આનંદ પામ્યા અને અમે આટલી બધી વસ્તુ લીધી એમાં અમે ખૂબ અને ખૂબ સંતોષ પામ્યા છીએ। પ્લસ અમારી જે સાથે જે બહેનો આવી છે એમાં એને મને એમ કીધું કે મોનિકા, સારું થયું તું મને અહીં લઈને આવી, મને તો ખબર નહોતી કે આ કુટીર મેળો અહીં થયો છે। તો અત્યારે જો કે રસોઈનો ટાઈમ છે, તો બી અમે થોડોક ટાઈમ હજી અમે સાંજે પણ બીજી બહેનોને સાથે લઈને આવવાના છીએ। અમે આ બધું જોઈને અમે ખૂબ જ આનંદ પામ્યા છીએ। હું ભાવેશ સુવા, આજ રોજ ભગવતસિંહજી કન્યા શાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટીર ઉદ્યોગને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો। તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ, ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા, વાસણ, ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે। તો ઉપલેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી। ગાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે। તો ઉપલેટાની જનતાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહે અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યર્થના કરીએ છીએ।